બજેટ 2024માં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ જે એમ્પ્લોય લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરી હતી ઈપીએફઓના સબસ્ક્રાઇબર્સ માટે, જેમાં એમને 1 મહિના સુધીનો પગાર પાછો મળી શકે કે કંપનીઝને બી ઘણા બધા ફાયદા મળી શકે, એ સ્કીમ માટે એક કામ કરવું પડશે ને એ કામ 30મી નવેમ્બર પહેલા કરી દેવું પડશે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ એમ્પ્લોય લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમમાં કઈ કઈ વસ્તુ મળવાપાત્ર છે અને કયું કામ કરવાનું છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર અને ઈપીએફઓ નો જે લેટેસ્ટ ડેટા આપણે જોઈશું ને તો ખબર પડશે કે સપ્ટેમ્બર મહિનામાં 18 લાખ નવા લોકોએ ઈપીએફઓમાં રજીસ્ટ્રેશન કરાયા હતા અને એના લીધે જઈને ટોટલ આંકડો ઈપીએફઓમાં રજીસ્ટર્ડ લોકોનો છે 7 કરોડનો. એટલે 7 કરોડ એમ્પ્લોઈઝ રજીસ્ટર્ડ છે ઈપીએફઓમાં. આ જે વધારે રજીસ્ટ્રેશન્સ થઈ રહ્યા છે ને સ્પીડથી, એનું કારણ મને તો લાગે છે કે જે બજેટ 2024માં આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે અનાઉન્સ કર્યા હતા ને ઇન્સેન્ટિવ્સ, એ છે. પણ એ ઇન્સેન્ટિવ્સનો લાભ લેવો હોય તો 30મી નવેમ્બર સુધી એક કામ કરવું પડશે. હવે એ કામ શું કરવાનું છે ને, તો ઓનલાઈન 2 મિનિટનું કામ છે, હું તમને કહું. પણ એની પહેલાં કહી દઉં કે આ ઈપીએફઓમાં એમ્પ્લોઈઝને ફાયદા કયા કયા હતા. તો સૌથી પહેલો હતો કે આખો પગાર પાછો મળી જશે. જેટલો જે બેસિક પે હોય ને ઈપીએફઓમાં ગણાય એટલો, એ એમ્પ્લોયીને પાછો મળી જશે 3 ઇન્સ્ટોલમેન્ટમાં, અગર એ ફર્સ્ટ ટાઈમ એમ્પ્લોયી ઈપીએફઓમાં રજીસ્ટર થયા છે તો. બીજું, મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઈપીએફઓમાં જે ફર્સ્ટ ટાઈમ કોન્ટ્રીબ્યુશન કરાઈ રહ્યા છે ને, એમને 4 વર્ષ સુધી લાભ મળવાપાત્ર છે, ઇન્સેન્ટિવ મળવાપાત્ર છે. અને ત્રીજું, એમ્પ્લોયર્સ જે પોતાનો શેર કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે ઈપીએફઓમાં, એમને પર એમ્પ્લોયી દર મહિને 3000 રૂપિયા પાછા મળવાપાત્ર છે 2 વર્ષ માટે નવા એનરોલમેન્ટ્સ માટે. બેસિકલી વધુ લોકો ઈપીએફઓમાં આવે, ઈપીએફઓની સાથે સંકળાય, એના માટેની આ ઇન્સેન્ટિવ સ્કીમ છે. પણ એના માટે 30મી નવેમ્બર સુધી 2 કામ કરવાના છે. સૌથી પહેલું, જે એમ્પ્લોઈઝ છે એમના યુએએન નંબર, જે યુનિવર્સલ અકાઉન્ટ નંબર છે, એક્ટિવેટ કરાવવા પડશે. અને બીજું, એમના બેંક અકાઉન્ટને આધારની સાથે સીડ કરાવવા પડશે. તો યુએએન એક્ટિવેટ કરવાની પ્રોસેસ તો બહુ જ સિમ્પલ છે, ઘરેથી થઈ જાય. એટલે કાં તો તમે તમારી કંપનીમાં પૂછી જુઓ કે યુએએન એક્ટિવેટ કરાયું છે કે નહીં, કાં તો પછી તમે જાતે કરી શકો. કરવાની પ્રોસેસ શું છે, તો એના માટે તમારે ગૂગલ કરવાનું છે ઈપીએફઓ મેમ્બર પોર્ટલ, અને જે પહેલી લિંક આવે છે ને, લિંક ઉપર ક્લિક કરશો એટલે આવી વેબસાઇટ દેખાશે. બીજો ઓપ્શન એ છે કે તમે આ વેબસાઇટ ડિસ્ક્રિપ્શનમાંથી પણ લઈ શકો છો અને ડિરેક્ટલી વેબસાઇટમાં જઈ શકો. હવે અહીંયા યુએએન અને પાસવર્ડથી લોગિન કરવાનું કહે છે, પણ એની પહેલાં નીચે ઇમ્પોર્ટન્ટ લિંકમાં યુએએન એક્ટિવેશન લખેલું છે, એના ઉપર ક્લિક કરીને યુએએન એક્ટિવેશનની પ્રોસેસ આગળ વધારો. હવે આગળ વધારવા માટે તમારી જોડે કાં તો તમારો યુએએન નંબર જોઈશે, કાં તો મેમ્બરશિપ નંબર જોઈશે ઈપીએફઓનો. એ બંનેમાંથી કયો નંબર તમારી જોડે છે એ સિલેક્ટ કરીને એન્ટર કરો. એના પછી તમારો આધાર નંબર જોઈશે. આધાર સાથે જે તમારો ફોન નંબર રજિસ્ટર્ડ છે એ જોઈશે, જે નંબર ઉપર એક ઓટીપી આવશે. તમે તમારી બધી માહિતી ભરી દેશો અને ઓટીપીથી પિન એક્ટિવેટ કરી દેશો તો તમારા મેસેજમાં એક પાસવર્ડ આવી જશે, જે પાસવર્ડ યુઝ કરીને તમે યુએએન નંબર અને પાસવર્ડની સાથે તમારા ઈપીએફઓ પોર્ટલમાં લોગિન કરી શકશો. આ એક્ટિવેટ થઈ ગયો તમારો યુએએન નંબર, અને ચેક કરી લેજો કે તમારું બેંક અકાઉન્ટ જે તમે ઈપીએફઓમાં આપેલું છે એ બેંક અકાઉન્ટ આધાર સાથે સીડેડ છે કે નહીં. આ બંને પ્રોસેસ ખાલી કરવાની છે, પણ 30મી નવેમ્બર 2024 સુધી કરી લેજો, જેનાથી એમ્પ્લોય લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમના ફાયદા તમને મળવાપાત્ર રહે. આ વિડીયોમાં ટૂંકા સમયમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આપી છે. દરેક વ્યક્તિ જોડે શેર કરજો. તમારા ગ્રુપમાં કોઈ એચઆર છે એમને બી શેર કરજો. અને આવી માહિતી માટે એક વાત